લોકસભાના ભાજપના સાંસદ અને ત્રીજી વારના ઉમેદવાર રાજેશ ચુડાસમા આજે પોતાની જીત માટે વિસાવદરમાં કાર્યકરોને જોમ અને જુસ્સો વધારવા આવેલા, ત્યારે ખાસ ઓડીને આંખે વળગે તેવી વાત કરવામાં આવે તો દેશની મોટી રાજકીય પાર્ટી ભાજપનો કાર્યક્રમ હોય અને સિટિંગ સાંસદ અને ઉમેદવાર પણ હાજર હોય, ત્યારે કાર્યકરોની પાંખી હાજરી જોઈને ખુદ ઉમેદવાર તેમજ જિલ્લાના તેમજ સંગઠનના કાર્યકરો પણ અચંબામાં પડી ગયા હશે। 5 લાખથી લીડથી જીતવાની વાત કરવામાં આવે છે, પરંતુ રાજેશ ચુડાસમાની વિસાવદર તાલુકાની ઉપેક્ષા કરવી ભારે પડતી હોય તેવું આજની બેઠકમાં સ્પષ્ટ દેખાઈ આવતું હોય તેવું લોકમુખી ચર્ચામાં સાંભળવા મળેલું છે। આજની બેઠકમાં હાજર જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિસાવદર શહેરના પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા, ત્યારે ઉમેદવાર તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો દ્વારા ચૂંટણીની કામગીરીમાં જોડાઈ જવા અને જંગી લીડથી જીતાડવાની અપીલ કરી હતી। આજે વિસાવદર તાલુકા અને શહેરના મંડળના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો। બંને જિલ્લાઓના મંડળ વાઇઝ પ્રવાસ કરી અને અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બંને સરકારોએ, ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા કામ એ લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા। એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી દેશમાં અને દેશમાંથી દુનિયાનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ મળીને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને અમારો જે સંકલ્પ છે પાટીલ સાહેબનો 5 લાખની લીડથી લોકસભા જીતવી, એ સંકલ્પ સાથે અમે બધા કાર્યકર્તાઓ સાથે મળીને આ લોકસભાની સીટ 5 લાખની લીડથી વધારે જીતી શકીએ।